આપણે બધા આપણા દિવસનો કેટલો બધો સમય કમ્પ્યુટર સ્ક્રીન સામે પસાર કરીએ છીએ ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે એ સ્ક્રીનની પાછળ શું ચાલી રહ્યું છે? ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે કમ્પ્યુટર આપણી આંખો સુધી માહિતી પહોંચાડે છે કેવી રીતે. તો ક્યારે એવું વિચાર આવ્યો છે કે કમ્પ્યુટરની અંદર જે બધો ડેટા છે, જે માહિતી છે, એ આપણને સ્ક્રીન પર દેખાય છે કઈ રીતે? વેલ, આ કોઈ જાદુ નથી, પણ એક ખૂબ જ રસપ્રદ ટેકનોલોજી છે અને એ શક્ય બને છે આઉટપુટ ડિવાઇસને કારણે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આખરે આ આઉટપુટ ડિવાઇસ છે શું? જો સાવ સાદી ભાષામાં કહીએ તો આઉટપુટ ડિવાઇસ એટલે કમ્પ્યુટરની આપણી સાથે વાત કરવાની રીત. આપણે કીબોર્ડ કે માઉસથી જે પણ કમાન્ડ આપીએ એનું પરિણામ આપણને જેના પર જોવા કે સાંભળવા મળે એને કહેવાય આઉટપુટ ડિવાઇસ. આપણે રોજબરોજ કેટલાય આઉટપુટ ડિવાઇસ વાપરીએ છીએ, જેમ કે આપણું મોનિટર, જેના પર આપણે બધું જોઈએ છીએ, પ્રિન્ટર, જે કાગળ પર બધું છાપીને આપે છે, અને હા, સ્પીકર, જેનાથી આપણે ગીતો કે અવાજ સાંભળી શકીએ છીએ. પણ આ બધામાંથી આજે આપણું ફોકસ રહેશે એવા ડિવાઇસ પર જેનો ઉપયોગ આપણે સૌથી વધુ કરીએ છીએ, જે આપણી ડિજિટલ દુનિયાની બારી છે, અને એ છે મોનિટર. આપણે કમ્પ્યુટર પર કંઈ પણ કરીએ, ભલે ટાઈપિંગ હોય, ગેમ રમતા હોઈએ કે પછી કોઈ ફિલ્મ જોતા હોઈએ, એ બધું જ આપણને મોનિટરની સ્ક્રીન પર જ દેખાય છે, બરાબર ને? એટલે જેને આપણી ડિજિટલ દુનિયાની બારી કહી શકાય. અરે, મોનિટરની પોતાની પણ એક મજેદાર સફર રહી છે. પહેલાંના સમયના એ મોટા ડબ્બા જેવા બ્લેક એન્ડ વ્હાઇટ CRT મોનિટરથી શરૂઆત થઈ હતી, પછી આવ્યા કલર મોનિટર, અને આજે આપણે એકદમ પાતળા, સ્લિમ અને શાનદાર દેખાતા LCD અને LED મોનિટરના યુગમાં જીવી રહ્યા છીએ. તો આજના આધુનિક મોનિટરમાં બે નામ સૌથી વધુ સાંભળવા મળે છે. એક છે LCD અને બીજું છે LED. ચાલો ત્યારે જોઈએ કે આ બંને વચ્ચે ખરેખર ફરક શું છે. સૌથી પહેલાં તો એના પૂરા નામ પર નજર કરીએ. LCD એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. આ નામ જ એમની ટેકનોલોજી વિશે ઘણું બધું કહી જાય છે. મજાની વાત એ છે કે જો તમે LCD અને LED મોનિટરને બાજુ-બાજુમાં મૂકો તો કદાચ કોઈ ફરક પણ નજરે નહીં પડે. બંને પાતળા, ફ્લેટ પેનલ જ દેખાશે. પણ અસલી ખેલ તો એમની અંદરની ટેકનોલોજીનો છે, ખાસ કરીને એમને પ્રકાશિત કરવાની રીતનો. ઓકે, તો હવે આ ટેબલ પર ધ્યાન આપો. અહીંયા જ બધો ભેદ ખુલી જશે. સૌથી મોટો તફાવત છે બેકલાઇટનો, એટલે કે સ્ક્રીન પાછળથી જે રોશની આવે છે એનો. LCD મોનિટરમાં CCFL વપરાય છે, જેને તમે એક નાનકડી ટ્યુબલાઇટ જેવી સમજી શકો, જ્યારે LED મોનિટરમાં સેંકડો નાના બલ્બ જેવા લાઇટ એમિટિંગ ડાયોડ હોય છે. હવે આનાથી શું થાય? આનાથી પિક્ચર ક્વોલિટીમાં જમીન આસમાનનો ફરક પડી જાય છે. LEDમાં રંગો વધુ જીવંત લાગે છે અને કોન્ટ્રાસ્ટ ઘણો સારો મળે છે. અને હા, બીજી એક મહત્વની વાત એ છે કે LED વીજળી પણ ઘણી ઓછી વાપરે છે. હવે આ બધા ફાયદા છે એટલે જ LED મોનિટર સામાન્ય રીતે LCD કરતાં થોડા મોંઘા હોય છે. સારું, તો આ બધી ટેકનિકલ વાતો થઈ, પણ આમાંથી આપણા માટે યાદ રાખવા જેવી મુખ્ય વાત કઈ? ચાલો એને એકદમ સરળ રીતે સમજી લઈએ. તો ટૂંકમાં વાત એટલી જ છે કે મુખ્ય ખેલ બેકલાઇટ ટેકનોલોજીનો છે. આ જ કારણ છે કે LED મોનિટર વધુ સારું પિક્ચર આપે છે, વીજળી બચાવે છે, પણ એનું બજેટ પણ થોડું વધારે હોય છે. તો પછી પસંદગી કેવી રીતે કરવી? જો રોજિંદા ઓફિસ કામ માટે કે સામાન્ય વપરાશ માટે મોનિટર જોઈતું હોય તો LCD એક સારો વિકલ્પ છે. પણ જો ગેમિંગ, ફોટો એડિટિંગ કે પછી ફિલ્મો જોવાનો જલસો કરવો હોય અને બેસ્ટ વિઝ્યુઅલ અનુભવ જોઈતો હોય તો LED ટેકનોલોજીમાં રોકાણ કરવું વધુ યોગ્ય ગણાય. આપણે જૂના ડબ્બા જેવા CRT મોનિટરથી શરૂ કરીને સ્લિમ LED સુધી તો પહોંચી ગયા, પણ શું લાગે છે આ સફર અહીંયા જ અટકી જશે? હવે આગળ શું? શું ભવિષ્યની સ્ક્રીન ફોલ્ડ કરી શકાશે? કે પછી એ પારદર્શક હશે? કે પછી હવામાં દેખાતી હોલોગ્રાફિક હશે? જરા વિચારો, આવનારો સમય આપણા જોવાનો અનુભવ ક્યાં લઈ જશે?